હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું ઓપ્શન સ્ટ્રીટ બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત કરું છું. યોમિક, આવો ભારતીય બજારમાં તમે જુઓ જે રીતે આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ છેલ્લા 2-3 દિવસથી ઘટાડો હતો, આજે પણ ઘટાડો છે, પરંતુ આજે થોડીક સારી વસ્તુ એ છે કે ન્યૂનતમ સ્તરથી થોડીક રિકવરીની હોપ માર્કેટ બતાવી રહ્યું છે. હાલ જો તમે નજર કરશો તો આપણને સેન્સેક્સમાં જોવા મળશે 74,000ની ઉપર વાપસી કરી છે. આજે લો બન્યા 73,800 અને ત્યાંથી હવે આપણે 74,000 ઉપર એટલે કે ન્યૂનતમ સ્તરથી ઓલમોસ્ટ જોઈએ ને તો આપણને 200 પોઈન્ટ જેવી રિકવરી હાલ આપણને સેન્સેક્સમાં જોવા મળી રહી છે. પ્રશ્ન એ છે કે હવે આગળ શું કરવું, રાઈટ? તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાયેલા છે વરુણ જોશી, એમની પાસે જઈએ અને જાણીએ કે સર હવે જણાવો, હવે 2 દિવસ પછી સેન્સેક્સની બી એક્સપાયરી આવશે અને સેન્સેક્સની એક્સપાયરી એક મોટી ધમાલ માટે જાણીતી એક્સપાયરી છે. તો પ્રશ્ન એ છે કે સર હવે માર્કેટમાં થોડો ઘટાડો શરૂઆત થયો છે, તો આ ઘટાડામાં હાલ સેન્સેક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે તેજી મંદી માટે અહીંયાથી આપણે ખાસ કરીને ફોકસ કરીશું સર? જી યોમિકજી, આપ જોયું સેન્સેક્સનો આપણે ચાર્ટ ધ્યાનથી જોઈએ તો સેન્સેક્સનો ચાર્ટ એક વીક સ્ટ્રક્ચર છે. જેમ નિફ્ટીનો વીક સ્ટ્રક્ચર છે એ રીતે સેન્સેક્સનું પણ એક વીક સ્ટ્રક્ચર છે અને 76,500 77,000નું આપણે લેવલ જોઈશું. ત્યાંથી આ સેન્સેક્સ ઇન્ડાઇસીસમાં આપણને વેચવાલી જોવા મળી છે. 74,000 એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે. 74,000 નીચે જો ક્લોઝિંગ મળે છે આજના સત્રમાં, આપ જોશો તો 2-3 વખત અહીંયાથી 13 મે, 18 મે, 22 મે, આ 3 વખત અહીંયાથી આ સેન્સેક્સના જે ઇન્ડાઇસીસ છે એને સપોર્ટ લીધો છે. મહત્વની વાત એ છે કે 24 EMA છે ત્યાંથી જ એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સ લીધો છે, એટલે ઇન્ડાઇસીસની જે વીકનેસ છે અહીંયા દેખાઈ રહી છે અને એક્ઝેક્ટલી 24 EMA થી રિજેક્શન લેવાનો મતલબ કે જે ટ્રેન્ડ છે યથાવત રહી રહ્યો છે. 74,000 નીચે આ જો ક્લોઝિંગ આપે છે ઇન્ડાઇસીસ તો 72,000 સુધીના લેવલ અહીંયા પોસિબલ છે. તો બિલકુલ આપણે જો એક્સપાયરી આવે છે અને આજના દિવસે જો 74,000 નીચે આપણને ક્લોઝિંગ મળે છે તો 73,000ના પુટની આસપાસ આપણે જ્યાં બાઇંગ કરવું જોઈએ અને ત્યાં એક આપણા 74,500ના સ્ટોપ લોસથી આ જે ઇન્ડાઇસીસના ઓપ્શનમાં આપણે જ્યાં ટ્રેડ કરી શકાય છે. તો જેમ સર આપણને બહુ સરસ રીતે સમજાવ્યું, સેન્સેક્સને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું, લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની રહી છે. પરંતુ આવો દર્શક મિત્રો હવે વાત કરીએ આજના દિવસે જે મોમેન્ટમ વાળા સ્ટોક્સ છે. ખાસ કરીને પહેલો સ્ટોક્સ મારે વાત કરવી છે બજાજ ફાઇનાન્સ. અહીં તમે જુઓ તો આજે આપણને એક ઘટાડો જોવા મળે છે. ઓલમોસ્ટ જો તમે નજર કરશો તો 3% કરેક્શન આજે આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળી રહ્યું છે. હાલ જો તમે નજર કરો તો બીએસસી ઉપર આપણને જોવા મળશે 862 રૂપિયા આજુબાજુ આપણને આજે ઘટાડો જોવા મળે છે. બજાજ ફાઇનાન્સ ચાર્ટ સેટઅપ પણ જો તમે નજર કરશો તો અહીંયા આપણને જે રીતે હાલ તમે જો ગેપડાઉન ઓપનિંગ થયું, ગેપડાઉન ઓપનિંગ બાદ એક નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. ડેઇલી ચાર્ટમાં તમે જો છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનની અહીંયા એક લોઅર લો ફોર્મેશન બની રહ્યું છે. વરુણ સર, એક વખત નજર કરો, બજાજ ફાઇનાન્સ અહીંયા પણ 880 લેવલ જાળવવાના પ્રયત્નો તો કર્યા, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યા છે. તો પ્રશ્ન એ છે કે હવે આગળ શું ઓપોર્ચ્યુનિટી અહીંયા તમે ખાસ કરીને જોઈ રહ્યા છો? ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી અહીંયા જોઈ રહ્યા છો સર બજાજ ફાઇનાન્સ માટે? જો બજાજ ફાઇનાન્સની ચાર્ટની વાત કરીએ તો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે. 7 એપ્રિલના રોજ આપ જોશો તો એક ગેપ ઓપન થયો હતો, ગેપ યથાવત રહી અને કરીબન 974 સુધીના લેવલ્સ જોયા. હવે આપ જોશો એક લોઅર લો બની છે, લોઅર હાઈ બની છે 920ની આસપાસ અને હવે લોઅર લોનું કન્ફર્મેશન મળ્યું છે 890ની નીચે. સાથે સાથે ગેપ ડાઉન ઓપન થયો છે. એના કારણે આપ જોશો તો એક રનઅવે ગેપ અહીંયા આપણે સર્જાય છે અને હવે 770 સુધીના લેવલ અહીંયા પોસિબલ છે. બીજી વાત કરીએ તો NBFC અને રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં આપણે જોઈશું તો 2-3 દિવસથી એક મોટું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. કંઈ ના કંઈ માર્કેટમાં એક ચર્ચા થઈ રહી છે. સ્ટેન્ડર્ડ ચાર્ટનો રિપોર્ટ આપણે વાંચીએ તો ત્યાં પણ એક ચર્ચા થઈ રહી છે કે હવે રેટ, આ જે કટની વાત હતી એ તો અત્યારે નથી ચર્ચાઈ રહી, પણ હવે રેટ હાઇકની વાત આવી રહી છે. જે ઇન્ફ્લેશન વધી રહ્યું છે એ રીતે જૂન મહિનાની અંદર 25 બેઝિસ પોઈન્ટનો એક હાઇક આવી શકે છે. જો જૂનમાં ના આવે તો ઓગસ્ટની અંદર 2 હાઇક આવી શકે છે, એટલે 50 બેઝિસ પોઈન્ટનો હાઇક આવી શકે છે. તો આના લીધે NBFCs અને રેટ સેન્સિટિવ સ્ટોક્સની અંદર એક બાય એન્ડ લાર્જ આપણને સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. આજના જો લેવલ્સ ગેપ યથાવત રહે છે તો આપણે સેલ ઓન રાઇઝ સ્ટોકમાં કરવું જોઈએ. 890ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં આપણે સેલ ઓન રાઇઝ કરી શકીએ છીએ. આવનારા સમયમાં 810 અને 770 સુધીના ટાર્ગેટ પોસિબલ છે. તો જેમ સર કીધું એ પ્રમાણે અહીંયા જરૂરથી આપણે એક ડાઉન સાઇડ તમે જો પેટર્ન જોવા મળી રહી છે કે જે અહીંયા આગળ ફરીથી કન્ટિન્યુટી જોવા મળી શકે, તો આપણે બજાજ ફાઇનાન્સ કે જેને ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ સર વાત કરીએ, જેમ તમે શરૂઆતમાં તમારી મેન્શન કર્યું હતું જે સ્ટોક પીક તમે પહેલાં પણ વાત કરી હતી, KPIT ટેક. અહીંયા તમે જુઓ તો આજે બહુ સરસ મોમેન્ટમ છે, 3.5% તેજી છે. અહીંયા મેં પણ આજે સર સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું, કારણ કે 800નું લેવલ ઓબ્વિયસલી સર તમે જો બહુ અહેમ હતું, કારણ કે અહીંયા સરસ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. પ્રશ્ન એ છે કે ગઈકાલે તો ત્યાંથી નીચે આવ્યું હતું, પરંતુ આજે ફરીથી કમબેક બતાવ્યું છે. તો હવે આગળ અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી સર તમે જોઈ રહ્યા છો ઓપ્શનમાં? સર અહીંયા ફ્યુચર યા ઓપ્શન કોઈ બી જગ્યાએ સર તમને લાગે છે કે હજુ પણ એક સારી એવી અહીંયા બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને જોવા મળતી હોય સર?
જી બિલકુલ. યુમિકજી આપ જોશો તો સ્ટોકની અંદર એક યથાવત હતો, એક ડાઉન ટ્રેન્ડ હતો. કરીબન 2000ના લેવલથી સ્ટોક સતત એક વેચવાલીમાં હતો અને કરીબન સ્ટોક જોશો તો 610 સુધીના લેવલ આવ્યા હતા. ત્યાંથી સ્ટોકે એક બાઉન્સ આપવાની કોશિશ કરી છે. ડેલી, વીકલી અને મંથલી ચાર્ટ પર હજુ પણ જોશો તો ત્યાં વીકનેસ યથાવત છે, પણ ડેલી ચાર્ટ પર એક રિવર્સલ આવી રહ્યું છે લોઅર ટાઈમ ફ્રેમ પર, અને એક બ્યુટીફુલી ટેક્સ્ટબુક ટેકનિકલ પેટર્ન્સ પ્રમાણે આપ જોશો તો એક હાયર બેઝ બનાવવાની કોશિશ કરી છે. એક ડબલ બોટમ કન્ફર્મેશન મળ્યું છે 630ની આસપાસ. પછી આપ જોશો 690ની આસપાસ એક હાયર બેઝ બન્યો છે, અને જે હાયર બેઝ છે 800 રેઝિસ્ટન્સ હતું એને ક્રોસ કર્યું છે વિથ અ બ્યુટીફુલ મોનોબાઝુ કેન્ડલ. જો અહીંયા ક્લોઝિંગ મળે છે તો સ્ટોકની અંદર જે 200 SMA છે 960ની આસપાસનો, એ રીટેસ્ટ કરવા માટે સ્ટોક જઈ શકે છે. અને અહીંયા રિસ્ક રિવોર્ડ બહુ સારો છે. 870 875ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં આપણે, માફ કરજો, 770 775ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં બન્યા રહી શકાય છે, અને 960 સુધીના લેવલ આ સ્ટોકમાં આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા સારી એવી અપટીક આપણને જોવા મળી શકે છે, એટલે અહીં જરૂરથી તમે ફ્યુચર્સમાં પણ એક લોંગ સાઈડ અહીંયા વ્યૂ તમે જરૂરથી ધરાવી શકો છો. આવો નેક્સ્ટ જોઈએ તો જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યા છે આજના તમે જો ફ્યુચર ઓપ્શનવાળા સ્ટોક્સમાં, તેમાં એક સ્ટોક્સ મારે હાઇલાઇટ થઈ રહ્યો છે, અને એ છે તમે જો તો RVNL. RVNL તમે જુઓ તો આજે આપણને અહીંયા જોવા મળશે 3.5% ઘટાડો. ઇવન આજે મેં પણ ઇન્ટ્રાડે ગેમમાં સ્ટોક્સ વાત કરી હતી, અને કારણ હતું કે તમે જો મહત્વના લેવલ તમે બ્રેક કરી રહ્યા હતા. અને બીજી વસ્તુ એ હતું કે તમે જુઓ તો છેલ્લા 6-7 ટ્રેડિંગ સેશનથી સતત એક ફોલિંગ નાઇફ જેવું ચાર્ટ પેટર્ન આપણને જોવા મળી રહ્યું છે. તો RVNL અત્યારે આપણે જોઈએ તો BSE ઉપર 3.5% ઘટાડો અને 233 રૂપિયા આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. અહીંયા સર ફર્ધર શું વ્યૂ તમે ધરાવી રહ્યા છો? આ લાગે છે કે કન્ટિન્યુટી હજુ પણ ઘટાડો જોવા મળશે, કોઈ શોર્ટ કરી શકાય કે પછી રિવર્સલ પોસિબલ છે સર? જી, યુમિકજી થોડું રિકોલ કરાવીશ. લાસ્ટ વીક આપણે જ્યારે અર્નિંગ્સ બાદ વાત કરી હતી, RVNL કરીબન 270 272ની આસપાસ ચાલી હતો, અને ત્યારે પણ આપણે અવોઇડની સલાહ આપી હતી, અને 240ના લેવલ આવી શકે છે. આપ જોશો તો એનાથી પણ નીચેના લેવલ જ્યારે કે લાસ્ટ બેઝ હતો 240ની આસપાસ, એને પણ તોડીને સ્ટોક હજુ નીચે જઈ રહ્યો છે. એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે. ડેલી ચાર્ટ્સ પર RSI 21ની આસપાસ છે. બિલકુલ અહીંયાથી શોર્ટ કવરિંગ એક બાઉન્સ આવી શકે છે એક ઓવરસોલ્ડ ઝોનમાંથી. પણ આ સ્ટોકમાં અત્યારે આપણે કોઈ નિવેશિત ના રહેવું જોઈએ. કંઈક ને કંઈક અહીંયા ફંડામેન્ટલી પ્રોબ્લેમ હોઈ શકે, જેના કારણે સતત 14 દિવસથી આપ જોશો તો બીજા જે પ્રીવિયસ ડે છે એની હાઈની ઉપર સ્ટોક ક્લોઝ નથી થયો. એક બહુ જ વીક ચાર્ટ છે, અને આમાં આપણે કોઈ પણ પ્રકારની બોટમ ફિશિંગ ન કરવી જોઈએ. ઉછાળે જરૂરથી આપણે વેચી શકીએ છીએ. ઉછાળો જો 255 260ના ઝોનમાં આવે છે, બિલકુલ 270ના સ્ટોપ લોસથી આ સ્ટોકમાં આપણે શોર્ટ કરવું જોઈએ. આવનારા સમયમાં ફરી વખત 230 225ના લેવલ્સ અહીંયા આવી શકે છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી થોડુંક વેઇટ કરી લઈએ, અને એ બાદ અહીંયા ફર્ધર એક્શન જેમ સરે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક આપણે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર એક વાત કરી લઈએ તો અહીંયા તમે જો વારી એનર્જીસ પણ તમે જો આજના દિવસે એક ફર્ધર ઘટાડામાં જોવા મળી રહ્યું છે. અહીંયા સર નજર કરો તો વારી એનર્જીસમાં પણ આપણને જોવા મળશે છેલ્લા 2 દિવસથી સ્ટોકમાં ઘટાડો છે, અને આજે તમે જો ઓલમોસ્ટ 3035 આજુબાજુ સ્ટોક્સ આવી ગયો છે. BSE ઉપર તમે જો 2% ઘટાડો છે, અને અહીંયા પણ દિવસના લો ઉપર છે. અને ઇનસાઇડ બાર તમે જુઓ તો બ્રેકડાઉન ક્યાંક ને ક્યાંક ડેલી કેન્ડલમાં આપણને જોવા મળ્યું છે. અહીંયા સર શું સ્ટ્રેટેજી વારી એનર્જીસ માટે આ ઘટાડાને કઈ રીતે આપણે એપ્રોચ કરીશું સર? જી, એમ જોવા જઈએ તો એક સેક્ટર સ્પેસિફિક સ્ટોક છે, અને આમાં જોશો તો એક સેક્ટર ટેલવિન પણ છે. પણ અત્યારે આપ જોશો તો અર્નિંગ્સ બાદ જે ડિસઅપોઇન્ટિંગ એમના માર્જિન્સ આવ્યા, તેના બાદ સ્ટોકમાં સતત આપણને વેચવાલી જોવા મળી છે. આપણે પ્રીવિયસ શોઝમાં પણ વાત કરી હતી, કરીબન 3400ની આસપાસ 3950નું એક સારું એવું ઝોન છે. 2 રીઝન છે. એક અહીંયા 200 SMAની આસપાસ સ્ટોક કન્સોલિડેટ કરી રહ્યો છે. 200 SMA લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સારી માનવામાં આવે છે. ઇવન ટ્રેડિંગ બાઉન્સ પણ સારા આવે છે. પણ સ્ટોક વારંવાર જો એક લેવલ ટેસ્ટ કરે તો એ લેવલને બ્રેકડાઉન કરવાની જે તીવ્રતા છે વધી જાય છે. 2950ના સ્ટોપ લોસથી હજુ પણ આપણે જો આપણી પાસે પોઝિશન હોય તો બિલકુલ આપણે 2950ના સ્ટોપ લોસથી આ પોઝિશન હોલ્ડ કરવી જોઈએ. નવી એડ કરવી હોય તો પણ અહીંયા આપણે નવી એડ કરી શકાય છે, કારણ કે રિસ્ક રિવોર્ડ સારો છે. તો 2950નો સ્ટોપ લોસ રાખીને આપણે જો સ્ટોકમાં હોલ્ડ કરીએ તો આવનારા સમયમાં 3250 સુધીના લેવલ્સ આપણને જળવાઈ મળી શકે એમ દેખાઈ રહ્યું છે, જેથી કરીને રિસ્ક રિવોર્ડ સારો છે. હજુ પણ સ્ટોક 3000 સુધીના લેવલમાં આવે તો આપણે બિલકુલ બાય ઓન ડીપ કરવું જોઈએ 2950ના પર. અને જો 2950 નીચે ક્લોઝિંગ આવે છે તો આપણે આ સ્ટોકમાં શોર્ટ આપણી પોઝિશન બનાવવી જોઈએ. 2980ના સ્ટોપ લોસથી આ પોઝિશન આપણે અહીંયા બનાવીશું, અને પછી આપણે જોશું તો યોમિકજી જે નેક્સ્ટ સપોર્ટ છે 2600ની આસપાસનો છે, તો ત્યાં પણ એક રિસ્ક રિવોર્ડ સારો છે. તો લેવલ સ્પેસિફિક કામ કરીશું, અને બંને તરફ કામ કરવાની તૈયારી રાખવી જોઈએ. ઓકે, તો જેમ સર કીધું લેવલ સ્પેસિફિક અહીંયા ધ્યાન રાખવાની સલાહ આપણી છે, જેને આપણે ધ્યાન પર જરૂર રાખીશું. વાતથી આપણે વારી એનર્જીસની. તો દર્શક મિત્રો, આપણે ખાસ વાતચીત કરી, આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટ પર.